પલગામડા સર્કલ નજીક ડમ્પરે ટ્રકને ઠોકર મારતા ગોજારો અકસ્માત સર્જાયો છે। સમગ્ર વાત કરવામાં આવે તો સુરેન્દ્રનગર જિલ્લાના લીંબડી ભલગામડા સર્કલ નજીક ડમ્પર ચાલકે પાછળથી ટક્કર મારતા ગોજારો અકસ્માત સર્જાયો છે। આ અકસ્માત બનવાની જાણ થતાં જ લીંબડી પોલીસ સ્ટેશન ટીમ તેમજ પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે દોડી જઈ ફાયરની ટીમને આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી છે। આ ઘટનામાં પિતા પુત્રનું મોત નીપજતા તેમના મૃતદેહોને સીયુષા ટીબી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાઈવે પર ડમ્પર અને ટ્રક વચ્ચે અકસ્માત બાદ ટ્રકમાં ભયાનક આગ લાગી હતી, જેને પગલે ધ બર્નિંગ ટ્રકને જોવા લોકોના ટોળા ઘટનાસ્થળે પહોંચ્યા હતા। આ ઘટનાના પગલે હાઈવે પર ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા। લીંબડી પાલિકાની ફાયર ટીમ ઘટનાસ્થળે પહોંચી આગને બુઝાવવાની કામગીરી હાથ ધરી હતી। 2 થી 3 કલાકની ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો હતો। આ ઘટનામાં ટ્રક ડ્રાઈવર સહિત અન્ય એક વ્યક્તિ બળીને ખાખ થઈ જતા બંનેના મોત નીપજ્યા હતા। આ ઘટનામાં આમીનભાઈ આદમભાઈ આકડા તે ઉંમર વર્ષ 18 અને આદમભાઈ મહમદભાઈ આકડાનું 45 વર્ષનું જીવતા સળગી જતા કમકમાટી ભર્યું મોત નીપજ્યું છે, જ્યારે ઈજાગ્રસ્ત વ્યક્તિને સારવાર અર્થે સુરેન્દ્રનગરની સીયુષા હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે। જે કેસની ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર।